ની કથા કહે છે, દીકરો હોય તો ભગવાનની કૃપા માનો. દીકરો પરિવાર કહ્યું ને, સંતતિ હોય તો ભગવાનની કૃપા માનો, સંતતિ ના હોય તો ભગવાનની વધારે કૃપા માનો સાહેબ. કારણ દીકરો સુપાત્ર હશે તો મામા પણ એનામાં પ્રેમ થશે, અને પ્રેમ કરતા કરતા અંત સમયે શરીર છોડવામાં થોડો વિલંબ થશે. દીકરો કુપાત્ર હશે, માતા પિતા આખી જિંદગી દુખી રહેશે, અંત સમયે દુખી થઈને શરીર છોડશે, સદગતિ મળશે નહીં. મન દીકરામાં રહેશે તો શરીરને ભટકવું પડશે. દીકરો છે તો ભગવાનની કૃપા, નથી તો ભગવાનની વધારે કૃપામાં. ભાગવતજી કહે છે, ભગવાન જેને દીકરો નથી દેતા ને એને ઠાકર જેને દીકરો નથી દેતા એ પરિવારને ભગવાન પતિ પત્નીને ભક્તિ કરવાનો સમય આપે છે. અને જે પતિ પત્ની એકાંતમાં રહીને ભગવાનનું ભજન કરે છે તો ભગવાન બીજા જન્મમાં એ પરિવારમાં કોઈક મહાપુરુષને મોકલી એ પેઢીનું તો કલ્યાણ થાય છે, પણ સમગ્ર જગતનું કલ્યાણ થાય છે. હોય તો ભગવાનની કૃપા. આત્મદેવ આવ્યા, નદીના કિનારે સ્નાન કરે છે, પણ નીકળતા નીકળતા પત્નીએ કહ્યું છે, મહેરબાની કરી સંતતિ પ્રાપ્ત કરીને આવજો, નહીં તો નદીમાં પડી આત્મહત્યા કરજો. માતાઓ, પુરુષનો સમય સારો ના હોય ત્યારે બેનો મહેરબાની કરીને બોલવામાં વિવેક રાખજો સાહેબ. પરિવારમાં જ્યારે પુરુષનો સમય સારો ના હોય અને પોતાની પત્ની જ કે ઘરની કોઈ પણ બેન કે દીકરી જ્યારે બોલવાનો વિવેક નથી રાખતો, કોઈક વાર વધારે બોલવાથી પુરુષને આત્મહત્યા કરવા માટે મનમાં વિચાર તો થઈ જાય છે. સમય સારો ના હોય એવા અવિવેક ભર્યા શબ્દ ન બોલો કે પુરુષ આત્મહત્યાના માર્ગે જતો રહેશે. ધંધુલી બોલી, ક્યાં તો સંતતિ લઈને આવજો, કાં તો નદીમાં પડી આત્મહત્યા કરજો. જે સ્ત્રી પરિસ્થિતિને અનુકૂળ ચાલતી નથી અને અવિવેક ભર્યા શબ્દ પુરુષને બોલે છે, એ ઘરમાં લક્ષ્મી તો રહે છે, પણ ભાગવતજી કહે છે નારાયણની કૃપા થતી નથી. જે ઘરમાં નારાયણની કૃપા જોઈએ છે ને એ ઘરમાં પુરુષોની મર્યાદા જાળવો છે. અમુક બહેનો તો પાછા કે તમારા ભાઈનો બોલવા દેવાનો વારો જ ના આવવા દઉં. લે, એટલું બધું ના બોલો. આવનારી લક્ષ્મી શાંતિ નથી આપતી, આવનારી લક્ષ્મી ઉપાધિ લઈને આવે છે. આત્મદેવ આયા, નદીના કિનારે સ્નાન કરે છે, પત્નીના શબ્દો આત્મદેવ શ્રવણ કરે છે. બીજું, માતાઓ ખોટું લાગે તો માફ કરજો. સમય સારો ના હોય અને પુરુષ કોઈક વાર બહાર જતો હોય ને એને ટોકો નહીં, એને ક્રોધ કરો નહીં, એને ગમે તેમ બોલો નહીં. અમુક માતાઓ તો બોલે છે, આવો તોય ઠીક ને નહીં આવો તોય ઠીક, તમારા વગર ચાલશે. શબ્દ બોલતા બહુ વિચાર કરશો. કારણ કોઈક વાર તમે શબ્દ બોલતા નથી, પણ પુરુષનો કાળ સ્ત્રીના મોઢે કોઈક વાર શબ્દ બોલાવે છે, આવો તોય ઠીક ને નહીં આવો તોય ઠીક. અને ઘટના ઘટીને રહે પછી એ સ્ત્રી પોતાનું ઢાંકવા માટે એમ કહે છે, હું જાણી જ ગઈ હતી, મેં જતા જતા જ કીધેલું, આવો તોય ઠીક ના આવો તોય ઠીક નહીં. સમય સારો ના હોય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી, તમે જેને પણ માનો છો ને એને રામ રામ કરીને મોકલજો. જાવ તારે જય શ્રી કૃષ્ણ કહો, આવે તારે જય શ્રી કૃષ્ણ કહો. પરિસ્થિતિ જોઈને જે પત્ની કે પરિસ્થિતિ જોઈને જે ઘરની સ્ત્રી ચાલે છે ને એ ઘરમાં કોઈ પણ દિવસ ઓચિંતા ને મુશ્કેલી આવતી નથી.